હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આજે આપણે રોકડ પ્રવાહપત્રકનો ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, રોકડ પ્રવાહપત્રકનો 2018નો જે ક્વેશ્ચન છે તે આપણે કમ્પ્લીટ કરશું આજે, જે 14 માર્ક્સમાં પૂછાયેલો છે. ઓકે, હવે જો આ દાખલાની અંદર તમને પૂછાયેલું શું છે, તો પહેલાં તો ઇક્વિટી શેર મૂડી આપેલી છે. ઓકે, અને સૌથી પહેલાં એક્ઝામમાં આ વસ્તુ જોવાનું નહીં ભૂલતા, અહીંયા 17 અને અહીંયા 18 છે. બરાબર, કોઈ વખત એક્ઝામમાં ઊંધું આપે છે, 18 અને 17 પછી આપે છે, એટલે એ ધ્યાન રાખજો. શરૂની બાકી છેવટની બાકી કેવી રીતે આપેલી છે તે. ઇક્વિટી શેર મૂડી 8, ઓકે, 10 રૂપિયાનો એવો ભરપાઈ છે, અને 8% રિડીમેબલ પ્રેફરન્સ છે, જે 100નો ભરપાઈ છે. ઓકે, હવે તમારી પાસે મૂડી અનામત, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું છે. લાંબા ગાળાનું દેવું જો કંઈ છે જ નહીં. ઓકે, સારું છે આપણા માટે. હવે અહીંયા લેણદારો, દેવી હુંડી, સૂચિત ડિવિડન્ડ, ખર્ચની જવાબદારી છે અને કરવેરાની જોગવાઈ છે. હવે મકાન, પ્લાન્ટ, પાઘડી, રોકાણ, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, હાથ પર રોકડ અને બેંક અને પ્રાથમિક ખર્ચા એટલે કે અવાસ્તવિક મિલકત તમને આપેલી છે. હવે જો દાખલાની અંદર હવાલો જો, હવાલામાં તમને એમ કીધું જમીનનો એક ટુકડો વેચવામાં આવ્યો છે અને જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરવામાં આવ્યો છે. સેમ આપણે અત્યારે ભંડોળ પ્રવાહપત્રકનો દાખલો જે આપણે આગળ કરી ગયા એમાં આવો જ પોઈન્ટ હતો. એક મશીન 20,000માં વેચવામાં આવ્યું હતું, જેની ચોપડે ઘટતી જતી બાકી, જો ઘટતી જતી બાકી એટલે ચોપડે કિંમત, ઘટતી જતી બાકી આપે એટલે ચોપડે કિંમત આપેલી છે. ચાલુ વર્ષ દરમિયાન એનો 20,000નો પ્લાન્ટનો ઘસારા ખાતે આપણે ઉધારવામાં આવ્યો હતો. ઓકે, ચલો તો ત્રીજો હવાલામાં એમ કીધું રોકાણો બધા બિનધંધાકીય છે અને 6,000 રોકાણો પર ડિવિડન્ડ મળેલી છે. ઓકે, રોકાણ પર 6,000 ડિવિડન્ડ મળેલ છે, જેમાંથી 2,000 જે ડિવિડન્ડની રકમ છે એ મૂડી નફો છે, જે ધંધાની સ્થાપના પહેલાંનો છે, અને જે નફો રોકાણો ખાતે જમા કરેલ છે. ઓકે, વર્ષ દરમિયાનનું જે 40,000 વચગાળાનું ડિવિડન્ડ છે તે આપણે ચૂકવવામાં આવ્યું, અને 20,000 રૂપિયા કરવેરા જે 17,000ના વર્ષના ચૂકવવામાં આવ્યા છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, આના ઓપ્શનમાં ભંડોળ જે હતો તે વધારે જ કંઈ મોટો દાખલો હતો. ચલો, તો જો સૌથી પહેલાં રોકડ પ્રવાહપત્રકમાં તમારે શું કરવાનું છે તે આપણે જોઈ લઈએ. જો સૌથી પહેલાં રોકડ પ્રવાહપત્રકમાં તમે રોકડ પ્રવાહ પત્રક, ઓકે, એમાં સૌથી પહેલાં તમારી પાસે જે પ્રવૃત્તિ હોય છે જેને આપણે કહીએ છીએ કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. ઓકે, અને સૌથી પહેલાં અહીંયા લખવાનો છે ચોખ્ખો નફો. ઓકે, દાખલામાં હવે ચોખ્ખો નફો કેવી રીતે શોધશું જોઈ લો. આપણી પાસે અહીંયા 60,000નો નફો 17ના વર્ષમાં હતો, 2017ના વર્ષમાં, અને 2018ના વર્ષમાં 1,00,000 રૂપિયા નફો બતાવે છે. એનો મતલબ કે આટલેથી જે એક વર્ષ પૈતું એમાં આપણે કેટલા રૂપિયાનો નફો કમાયા હશે? 40,000. 60,000 પરથી 1,00,000ના નફા પર આપણે પહોંચ્યા કેવી રીતે હશે? વચ્ચે 40,000નો નફો કમાયા હશે તો જ ને. તો મતલબ અહીંયા 40,000નો નફો મૂકી દો. પછી એમાં વધારો કરશું અને થોડીક લાઇનિંગ છોડીને આપણે એને ઘટાડો કરશું. ઓકે, વધારો ઘટાડો, અને ત્યારબાદ આપણે અહીંયા લખશું કાર્યશીલ મૂડીમાં ફેરફાર. ઓકે, કાર્યશીલ મૂડીમાં ફેરફાર, અને ત્યારબાદ જો કાર્યશીલ મૂડીનો જે ફેરફાર થશે ત્યાર પછી આપણે એક બીજી એક્ટિવિટી આવશે આપણા બી નંબરની. ઓકે, કાર્યશીલ મૂડીના ફેરફાર થયા પછી આપણી પાસે બીજા નંબરની એક એક્ટિવિટી આવે છે જેને આપણે કહીએ છીએ શું? રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો નફો. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. અને એક ત્રીજી એક્ટિવિટી હોય છે જે આપણા માટે સી એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. કમ્પ્લીટ. ત્યારબાદ હવે આપણે દાખલો સ્ટાર્ટ કરશું. ઓકે, દાખલો સ્ટાર્ટ કરવા માટે જો તમે સૌ પ્રથમ તો શું કરો કે દાખલાની અંદર જે હવાલા છે એ પ્રમાણે આપણે એના ખાતા બનાવતા જઈશું.
ઓકે, જો પહેલો હવાલો શેના પર આવે છે તો તમે જોશો પહેલો હવાલો જમીન પર આવે છે, તો તમે અહીંયા જમીનનું ખાતું બનાવી દો, જમીન ખાતું. ઓકે, જમીનમાં ઉધાર અને અહીંયા જમા. તો જમીનમાં અહીંયા બાકી આગળ લાવ્યા કેટલી આવે છે અને અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા છે. ઓકે, આ બે રકમ તમે શોધી લો. તો જો બાકી આગળ લાવ્યા જમીનમાં તમે અહીંયા જોશો તો જમીનની કિંમત છે, જમીન મકાન બે સાથે આપેલું છે, એટલે 4 લાખ અને 3,40,000. તો 4 લાખ આપણે શરૂની બાકી લખી દઈએ અને 3,40,000 આપણે છેવટની બાકી લખી. હવે જમીન વેચીને આપણે મૂડી નફો લઈ ક્યાં ગયા છે તો મૂડી અનામત ખાતે. તો આપણે એક કામ કરીએ, નીચે મૂડી અનામતનું ખાતું બનાવી દઈએ અને મૂડી અનામતમાં તમારી પાસે જો રકમ કેટલી છે તો જો મૂડી અનામતમાં તમારી પાસે રકમ પહેલા ડેશ છે અને ત્યારબાદ 40,000 છે. ઓકે, મૂડી અનામતમાં બાકી આગળ લાવ્યા જે છે એ ડેશ છે અને બાકી આગળ લઈ ગયા જે છે એ 40,000 છે. એટલે હવે જો દાખલામાં તમારી પાસે મૂડી અનામત તો હતી નહીં, મૂડી અનામત તો હતી નહીં, અચાનક મૂડી અનામત 40,000 ક્યાંથી આવી ગઈ? તો જો દાખલાની અંદર લખીને આપેલું છે કે જમીન વેચવાથી જે વેચાણનો નફો થયો ને તે મૂડી અનામત ખાતે જાય છે, એટલે જમીન વેચવાથી જે નફો થયો હશે, જમીન વેચવાથી જે નફો થયો હશે એ કઈ સાઈડ લખાય? જમીન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખશું મૂડી અનામત ખાતે શું થાય? નફો. આ નફો એમ તો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ, પરંતુ દાખલામાં કીધેલું છે કે આ જે નફો થયો તે મૂડી અનામત ખાતે લઈ ગયા છે. તો કઈ વાંધો નહીં, 40,000નો નફો થયો હશે. કેવી રીતે ખબર પડી? કારણ કે આપણી પાસે અહીંયા 40,000 જ છે જો રકમ મૂડી અનામતમાં પણ. મૂડી અનામતમાં પણ 40,000ની જ રકમ છે, એટલે 40,000 જે રકમ છે તે આપણે અહીંયા લઈ જઈશું અને આ જે નફો છે તે આપણે જમીનથી જ કર્યો હશે, જમીન વેચવાથી. એટલે એ આપણે અહીંયા જમીન મકાન ખાતે લખીને ક્લોઝ કરશું અને રકમ અહીંયા લખશું. હવે આપણે અહીંયા 4,40,000 રૂપિયા લખશું એટલે આપણે ખબર પડશે કે કેટલા રૂપિયામાં આપણે જમીન વેચી હશે. 4,40,000 મતલબ અહીંયા 1 લાખ ખૂટે છે. 1 લાખ જે ઘટતી રકમ છે એ આવશે બેંક ખાતે. બેંક ખાતે એટલે કે આપણે વેચાણ કર્યું હશે જમીનનું. તો વેચાણ કરવું એટલે શું થાય? જો કોઈ પણ દિવસ સ્થિર મિલકત વેચે એટલે રોકાણ પ્રવૃત્તિમાં લખવાનું. સ્થિર મિલકત વેચે, રોકાણો વેચે, એ બધું રોકાણ પ્રવૃત્તિ થાય. એટલે 1 લાખની જમીન વેચી તો અહીંયા આવશે જમીન વેચાણ. ઓકે, કમ્પ્લીટ. હવે તમારી પાસે બીજો હવાલો શું છે તે જો તો મશીન પર છે. મશીનનું ખાતું બનાવી દો, મશીનરી ખાતું. મશીનરીનું ખાતામાં બાકી આગળ લાવ્યા કેટલા છે? ને બાકી આગળ લઈ ગયા કેટલા છે? તો જો મશીનનું ખાતું જો, મશીન એટલે કે પ્લાન્ટ થઈ ગયો. પ્લાન્ટ 160 છે ને 4 લાખ છે, એટલે જો પ્લાન્ટ જો સ્ટાર્ટિંગની વાત કરીએ તો 1,60,000 હતું, જે હવે 4 લાખ થઈ ગયું. તો અચાનક આટલો બધો બદલાવ ક્યાંથી આવ્યો? તો કંઈ ને કંઈ તો આખા વર્ષ દરમિયાન થયું હશે. તો જો તમને અહીંયા એ જ કહેવામાં આવેલું છે કે જે મશીન છે એ 20,000માં વેચવામાં આવ્યું છે. ઓકે, 20,000માં વેચવામાં આવ્યું એટલે અહીંયા બેંક ખાતે વેચાણ બેંક ખાતે 20,000 રૂપિયા. હવે આ 20,000 રૂપિયા પહેલાં તો આપણે મળશે એટલે આપણે અહીંયા રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ થઈ ગયો. શું આવશે? મશીનરી વેચાણ. કેટલા રૂપિયામાં મશીનરી વેચી નાખી આપણે? 20,000 રૂપિયામાં. તો પૈસા આવ્યા એટલે પ્લસ થઈ ગયું. ઓકે, હવે જે મશીન વેચી તેની ઘટતી જતી બાકી કેટલી છે? ચોપડે ઘટતી જતી બાકી કેટલી હતી? 24. એટલે 24નું મશીન 24નું મશીન આપણે 20માં વેચ્યું છે. 24નું મશીન આપણે 20માં વેચ્યું છે. 4,000ની શું કરીએ છે?
खोट बोलो 4000 खोट करी तो 4000 खोट पण मशीनरीना खातामां आपणे शुं करशुं जमा करशुं 4000 खोट पण मशीनरी खातामां शुं करशुं जमा करशुं तो अहींया आवशे नफा नुकसान खाते अने आ नफा नुकसान खाते एटले क्या तो जो ध्यान थी समझो नफा नुकसान खातानी उधार बाजू लई जाए ने कारण के त्यां जमा करी तो अहींया जे तमे वधारो लखो ने ए वधारामां जे विगत आवे ने ते नफा नुकसान खातामां उधार बाजूनी ज विगत आवे एटले अहींया आपणे शुं करशुं जे पेला 4000 नी खोट छे ने ते अहींया एड करशुं ओके शुं थशे मशीनरी नी खोट ओके ध्यान राखजो त्यारबाद तमने दाखलामां एमां ज एम कहेवामां आव्युं छे 20,000 नो प्लांट यंत्रनो घसारा खाते एटले के प्लांट खाते उधारवामां आवेलो छे तो प्लांट खाते 20,000 नो उधारवामां आव्यो छे तो नफा नुकसान खाते भी तो उधारवामां आव्यो हशे तो अहींया आवशे घसारो ओके मशीनरीनो तो मशीनरीनो जे घसारो छे मशीनरी खाते एटले के प्लांट खातामां उधारवामां आव्यो छे ओके घसारो प्लांट खाते उधारवामां आव्यो छे तो प्लांट खाते आपणे अहींया उधारवामां आवशे ओके एटले अहींया जो उधारवामां आव्यो छे एटले अहींया उधार नहीं करी देता बराबर उधारवामां मीन्स के मशीनरी खातामां आपणे जमा करेलो छे ओके एना घसारा खाते आपणे उधार करीए एटले ए लोको उधार लखेલું છે એટલે અહીંયા આપણે ઘસારો લખશું ओके हवे जो दाखलामां घसारा फंडनुं खातुं तो नथी ने ए जोई लो पहला दाखलानी अंदर जो कशे घसारा फंडनुं खातुं नथी ने होय तो पहला एने बनाववुं पड़शे ने पछी घसारो एडजस्ट करवो पड़शे ओके चलो कम्प्लीट थई गयुं एटले 4 लाखना प्लांट छेवटना जे हता एमां तमारी पासे जे इफेक्ट है 4 लाख प्लस 20,000 प्लस 20,000 प्लस 4,000 मतलब 4,44,000 4,44,000 जे प्लांट है एमां 1,60,000 शरूनी बाकी माइनस एटले 2,84,000 क्यांथी आव्या तो आ 2,84,000 जे खुट्टी रकम है ते आपणा माटे शुं थशे तो ते आपणा माटे खरीदी थशे बैंक खाते खरीदी अने आ जे खरीदी छे ते आपणे रोकाण प्रवृत्ति में लखशुं मशीनरी खरीदी केटली तो 2,84,000 मशीनरी खरीदी हवे जो अहींया ध्यानथी समझो खरीदी करीए ने एटले आपणे पैसा चूकवीए एटले भंडोळनो उपयोग थाय अथवा तो आपणे रोकड़नी वात करीए तो रोकड़ आपणी पासेथी जाय तो आपणे अहींया माइनस करी देवानुं कम्प्लीट तो आ बधुं वस्तुनुं ध्यान राखजो जे बोलूं छूं ते खास चलो तो आगळ वधीए हवे जो आगळ आपणी पासे शुं छे दाखलामां तो एक बीजो तीजो हवालो जे छे एमां तमने शुं कहेवामां आवेलुं छे के एक धंधाकीय रोकाणो छे तेना अंगेनो छे तो जो एक काम करो पहला रोकाणोनुं खातुं बनावी लो ओके अने पछी आपणे वात करशुं के शुं कहेवा मांगे छे तो जो रोकाण खातुं रोकाण खातानी उधार बाजू बाकी आगळ लाव्या अने जमा बाजू बाकी आगळ लई गया ओके हवे आपणे ए जोईए के रोकाणो हता केटला बराबर अमुक रोकाणो आपणी पासे हशे तो खरी ज ने 40 अने 60 एटले 40,000 ना आपणी पासे रोकाणो हता अने 60,000 ना बीजा रोकाणो छेल्ले थई गया तो वच्चे आखा वर्षमां शुं थयुं तो जो अहींया कई लखेलुं छे शुं कीधेलुं छे के 6,000 ना रोकाणो पर डिविडन्ड मळेलुं छे अने एमांथी 2,000 नुं जे डिविडन्ड छे एटले जो 6,000 नुं डिविडन्ड मळेलुं छे तमने ओके एमांथी जे 2,000 नुं डिविडन्ड छे ए मूडी नफो छे जे धंधानी स्थापना पहेलानो छे जे नफो रोकाणो खाते जमा करेलुं छे जो ए लोकोए लखीने आपेलुं छे कया खाते जमा करेलुं छे रोकाणो खाते बराबर तो आपणे अहींया एम करशुं जो 6,000 मांथी 2,000 नुं तो जे डिविडन्ड छे ए क्या जमा कर्युं तो रोकाण खाते जमा तो बाकीनुं 4,000 नुं डिविडन्ड क्या जमा करशुं तो ए नफा नुकसान खाते जमा थाय
બરાબર. એટલે 6000નું જે ડિવિડન્ડ મળ્યું એમાંથી 2000નું જે ડિવિડન્ડ છે એ રોકાણો ખાતે જમા થશે. અહીંયા લખશું ડિવિડન્ડ મળેલ. ઓકે. અને બીજું જે 4000નું ડિવિડન્ડ છે એ ક્યાં જમા કરશું? નફા નુકસાન. નફા નુકસાન ખાતે જમા કરવું એટલે કે અહીંયા ઘટાડો. ઓકે. તો અહીંયા લખશું ડિવિડન્ડ મળ્યું. ઓકે, ડિવિડન્ડ મળ્યું. કેટલું મળ્યું? 4000. ઓકે, ધ્યાન રાખજો. જો રોકાણો પર આ રીતનો હવાલો આપે કે તમને એક ડિવિડન્ડ રોકાણો ખાતે જમા કર્યું છે તો બીજું ડિવિડન્ડ નફા નુકસાન ખાતે જ જમા કર્યું. ઓકે. અને ડિવિડન્ડ તમને મળે ને, તો જો ડિવિડન્ડ મળે તો એ કઈ પ્રવૃત્તિ થઈ? નાણાકીય પ્રવૃત્તિ. અને નાણાકીય પ્રવૃત્તિ એટલે કે તમારી પાસે અહીંયા 6000 આવ્યા, રોકડા મળ્યા ને, તો અહીંયા આવશે ડિવિડન્ડ મળ્યું. ઓકે. તમારી પાસે જે પૈસાના રોકાણ કરેલા હતા એમાંથી તમને 6000નું ડિવિડન્ડ મળ્યું, જે નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. ઓકે, ડિવિડન્ડ મળશે તો કમ્પ્લીટ. અને એ ડિવિડન્ડ તમને બે ભાગમાં મળેલું, એક રોકાણમાં જમા કર્યું અને એક આપણે નફા નુકસાનમાં જમા કરવાનું. ઓકે. હવે આપણે રોકાણો ખાતાને ક્લોઝ કરીએ. જો બંધ કરો, રોકાણ ખાતાને બંધ કરો, તમને કંઈ મળશે? 6 અને 2 એટલે 62000 થઈ ગયા. અને અહીંયા પણ 62000 થઈ ગયા. મતલબ અહીંયા 22000નો કંઈ ડિફરન્સ આવશે. હવે આ જે ડિફરન્સ આવશે તે ક્યાં લઈ જશું? તો એ બેંક ખાતે. એટલે કે આ છે ને આપણે રોકાણોની ખરીદી કરી હશે આખા વર્ષ દરમિયાન. બરાબર. અચાનક તો કંઈ જાદુ થોડી થયો હશે કે રોકાણો વધી ગયા હશે. ખરીદી જ કરી હશે ને. તો 22000ના રોકાણોની ખરીદી કરી હશે તો મતલબ કે અહીંયા 22000ના રોકાણો અહીંયા મૂકશું આપણે. રોકાણની ખરીદી. अब રોકાણની જે ખરીદી કરશું એમાં પૈસા ચૂકવશું એટલે માઇનસ. ઓકે. હવે દાખલામાં તમને એમ કહેવામાં આવ્યું છે કે વચગાળાનું જે ડિવિડન્ડ છે એ 40000 એ ચૂકવવામાં આવ્યું છે. હવે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવીએ એટલે એન્ટ્રી ક્યાં થાય તો જોઈ લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક દાખલાની અંદર આ એક વચગાળાના ડિવિડન્ડનો પોઈન્ટ આવે છે. તો એક એન્ટ્રી તો અહીંયા થઈ જશે પ્લસમાં, વચગાળાનું ડિવિડન્ડ. ઓકે, વચગાળાનું ડિવિડન્ડ. હવે વચગાળાનું ડિવિડન્ડ અહીંયા આપણે પ્લસમાં એટલે ઉમેરામાં લખ્યું તો મતલબ કે વચગાળાનું ડિવિડન્ડના પૈસા આપણે ચૂકવવા પડશે ને, તો એ નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. એટલે અહીંયા લખશું ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવે કે મળે, બરાબર, બંધવ અહીંયા જ આવશે. પહેલા ડિવિડન્ડ મળ્યું, હવે ડિવિડન્ડ ચૂકવું એટલે બંધવ ડિવિડન્ડ અહીંયા જ આવી ગયું. ઓકે. અને કરવેરો ચૂકવ્યો તો કરવેરો ચૂકવ્યો તો એના માટે આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવશું. ઓકે. દાખલાની અંદર આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવશું. અહીંયા કરવેરાની જોગવાઈ ખાતું. હવે જો કરવેરાની જોગવાઈ ખાતામાં બાકી આગળ લાવ્યા અને અહીંયા બાકી આગળ લઈ ગયા, કેટલા છે આપણી પાસે? તો પહેલા તો કરવેરાની જોગવાઈ કઈ તો કરી જ હશે ને, તો પૈસા ચૂકવા હશે. કરવેરાની જોગવાઈ 80 અને 1 લાખ છે. એટલે પહેલા જે સ્ટાર્ટિંગમાં હતા ને તે અહીંયા 80000 છે અને અહીંયા જે છે તે 1 લાખ છે કરવેરાની જોગવાઈ. ઓકે. હવે કરવેરાની જોગવાઈમાં જુઓ કે કેટલા રૂપિયા જઈને આપણે ચૂકવીને આવ્યા. તો કરવેરાના આપણે 20000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, તો 20000 જ ચૂકવા છે ને, તો બસ 20000 આપણે અહીંયા લખી દઈએ. એટલે અહીંયા લખશું બેંક ખાતે. ઓકે. એટલે 1,20,000 થઈ ગયા અહીંયા. તો હવે 1,20,000 આવવા જોઈતા હતા તો 1,20,000 નથી આવતા. જો ડિફરન્સ જે આવે છે 40,000નો, આ શું આવશે? નફા નુકસાન ખાતે. અને ચાલુ વર્ષની જોગવાઈ કહેવાય. શું કહેવાય? ચાલુ વર્ષની જોગવાઈ કહેવાશે આ. અને આ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કેટલા? 40,000 અહીંયા આવશે. કરવેરાની જોગવાઈ
થઈ ગયો. તો જો બધા હવાલા એક એક કરતા આપણે કમ્પ્લીટ કરી દીધા છે અહીંયા. હવે હવાલા કમ્પ્લીટ થયા પછી તમારે આવવાનું છે મિલકત બાજુ. કોઈ પણ મિલકત જો બાકી રહી ગઈ હોય તો ચેક કરો. જો અહીંયા 2 લાખ છે, અહીંયા 1,60,000 છે. તો 60,000 કેવી રીતે 1,60,000 કેવી રીતે થઈ ગયા? તો 2 લાખમાંથી રકમ ઘટી કેવી રીતના? તો પાઘડી આપણે માંડી વાયરી હશે 40,000. અહીંયા લખશું પાઘડી માંડી વાળેલ. ઓકે, એમને તો કોઈ રકમ ઘટે નહીં, તો આપણે સમજી લેશું કે એ માંડી વાળેલ રકમ જ હશે. ઓકે, પ્રાથમિક ખર્ચા પર ધ્યાન આપો. જો પ્રાથમિક ખર્ચા 30 અને 20 તો કેવી રીતે ઘટી ગયા? ડાયરેક્ટ કેવી રીતે ઘટી ગયા? 10,000 રૂપિયા જે માંડી વાયરા હશે તો જ ને. તો અહીંયા પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ. ઓકે, હવે ચાલુ મિલકત પર હમણાં આપણે ધ્યાન નહીં આપશું. ચાલુ મિલકત હું તમને કરાવવા ત્યારે તમારે જોવાનું છે, અત્યારે જવા દો. હવે આવી જાઓ ઉપર, તમારી પાસે અહીંયા શેર મૂડી. શેર મૂડી જો 6 લાખની 8 લાખ. કેવી રીતે 6 લાખની 8 લાખ થઈ ગઈ? મતલબ આપણે નવા શેર શું કર્યા હશે? બહાર પાડ્યા હશે તો જ ને. તો 2 લાખના નવા શેર બહાર પાડ્યા હશે એટલે ઇક્વિટી શેર બહાર પાડ્યા. હવે અહીંયા જો 3 લાખના 2 લાખ કેવી રીતે થઈ ગયા? તો નવા ઇક્વિટી શેર જેમ બહાર પાડ્યા તેમ શું આપણે પ્રેફરન્સ શેર પરત નહીં કરી શકીએ? તો 8% પ્રેફરન્સ શેર પરત. કેટલા પરત કર્યા છે? 1 લાખ. 3માંથી 2 કેવી રીતે થઈ ગયા? તો 1 લાખના પ્રેફરન્સ શેર પરત કર્યા. પરત કર્યા એટલે આપણે પૈસા આપ્યા હશે તો જ ને, એમને તો થોડી પરત થશે. ઓકે, સામાન્ય અનામત. સામાન્ય અનામત જો 80,000માંથી 1 લાખ કેવી રીતે થઈ ગયો? તો જો સામાન્ય અનામતને આપણે નવી જોગવાઈ કરી હશે. ક્યાંથી જોગવાઈ થાય? સામાન્ય અનામતની જોગવાઈ નફા નુકસાનમાંથી થાય. નફા નુકસાન એટલે અહીંયા વધારો કરવો, એટલે અહીંયા શું આવશે? 20,000 રૂપિયા સામાન્ય અનામત. થઈ ગયું? આટલું કમ્પ્લીટ. ત્યારબાદ તમારે અહીંયા એક વસ્તુની ધ્યાન આપવાની છે. તો દાખલાની અંદર જો આ પોઈન્ટ હોય ને તો તમે ડાયરેક્ટલી કમ્પ્લીટ કરી દેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક દાખલામાં મેં જોયો છો, જેટલું હું સોલ્વ કરાવું છું બધામાં. જો સૂચિત ડિવિડન્ડ તમારી પાસે અહીંયા 84 છે. તો આ જે સૂચિત ડિવિડન્ડ છે ને, જો એ ગયા વર્ષનું છે, 2017ના વર્ષનું. તો જો ધ્યાન રાખો, સૂચિત ડિવિડન્ડ કંપની કોઈ પણ દિવસ રહેવા નહીં દે. સૂચિત ડિવિડન્ડ જનરલી કંપની એને ચૂકવી જ દે, બરાબર, 1 વર્ષની અંદર અંદર. તો અહીંયા સૂચિત ડિવિડન્ડ જે 84,000 છે, તો જે ગયા વર્ષનું ડિવિડન્ડ છે 84,000, એને આપણે અહીંયા પૈસા ચૂકવી દેવાના. એટલે અહીંયા લખશું સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું. ઓકે, હવે જે સૂચિત ડિવિડન્ડ હતું એ તો આપણે ચૂકવી દીધું, જે હતું તે તો ચૂકવી દીધું. તો જે નવું ડિવિડન્ડ છે એ કેટલું આવ્યું? 1 લાખ આવ્યું. તો નવું ડિવિડન્ડ જે છે એ આવ્યું ત્યારે જ હશે જ્યારે આપણે એની નફા નુકસાનમાંથી નવી જોગવાઈ કરી હશે. મતલબ કે ચાલુ વર્ષનું ડિવિડન્ડ તમે અહીંયા લખી દો. ઓકે, સૂચિત ડિવિડન્ડ. ઓકે, ધ્યાન રાખજો, જે પહેલાનું ડિવિડન્ડ છે એ તમે ચૂકવી દો એટલે કઈ પ્રવૃત્તિ થઈ ગઈ? નાણાકીય પ્રવૃત્તિ. પરંતુ જે ચાલુ વર્ષનું ડિવિડન્ડ છે એની નવી જોગવાઈ કરશો એટલે તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, એટલે કે અહીંયા વધારામાં લખશો. બરાબર, અહીંયા વધારો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને ઘટાડો એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ. આ રીતના ચાલશો તો ભંડોળ પ્રવાહપત્રકને આનો કોન્સેપ્ટ તમને એક સાથે માઇન્ડમાં રહેશે. હવે જો દાખલાની અંદર કાર્યશીલ મૂડીમાં ફેરફાર. હવે કાર્યશીલ મૂડી એટલે શું કહેવાય? ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો જો તમારી પાસે લેણદારોમાં શું થયો છે? વધારો થયો. તો તમે અહીંયા લખશો લેણદારમાં વધારો. કેટલો વધારો થયો? 50ના 96 એટલે સીધા 46,000નો વધારો થયો. પછી દેવી ઊંડી. જો દેવી ઊંડીમાં શું થયો? 40ના 32 8,000નો શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. તો અહીંયા લખશું દેવી હુંડીમાં ઘટાડો. કેટલો ઘટાડો થયો? 40ના 32 એટલે કે 8,000. ઘટાડો થાય એટલે અહીંયા માઇનસ કરી દઈએ. ખર્ચની જવાબદારી. ખર્ચની જવાબદારી કેટલી છે? તો જો ખર્ચની જવાબદારી અહીંયા કેટલી છે? અહીંયા કેટલી છે? તો અહીંયા આવશે ખર્ચની જવાબદારીમાં વધારો. કેટલો વધારો થાય? 60ના 72 થાય છે એટલે કે 12,000.
12,000નો વધારો તો વધારામાં. હવે એ જ રીતને ચાલુ મિલકતમાં પણ આવી જાઓ. જો ચાલુ મિલકતમાં આપણી પાસે શું છે? સ્ટોક કેટલા છે અહીંયા? 54 અને 2 લાખ એટલે કે કેટલા? 46,000નો આપણે શું થાય છે? વધારો. તો જો અહીંયા આપણે સ્ટોકમાં વધારો કેટલાનો વધારો થાય છે? 46,000. હવે જો સ્ટોકમાં વધારો થાય છે ને તો તમારે અહીંયા માઇનસમાં લખવાનું. કેમ? સ્ટોકમાં વધારો એટલે મિલકતમાં વધારો ત્યારે જ થાય જ્યારે તમે નવી મિલકત લીધી હોય, એટલે માઇનસ રોકડ ગઈ એમ સમજી લો. લેણદારો જો અહીંયા 2,80,000 છે અને અહીંયા 3,40,000 છે એટલે 60,000નો વધારો થયો. તો અહીંયા લખશું દેવાદાર આવશે. દેવાદારમાં વધારો. દેવાદારમાં વધારો કેટલો થાય છે? તો 280 ના 340 એટલે કે અહીંયા આવશે 60,000 એટલે અહીંયા પણ માઇનસ થઈ જશે. અને લેણી ઊંડી છે તો લેણી ઊંડી જોઈ લો. તમારી પાસે 40 અને 60 થાય એટલે 20,000નો વધારો થઈ ગયો. તો 20,000નો વધારો થાય છે એટલે એ પણ માઇનસ થઈ ગઈ. લેણી ઊંડીમાં વધારો કમ્પ્લીટ થઈ ગયું. હવે જો દાખલાની અંદર તમારે રોકડ કોઈ પણ દિવસ લખતા નહીં, બેંક કોઈ પણ દિવસ લખતા નહીં. આ બે વિગત તમારે લખવાની નથી. ચલો હવે એને આપણે ચેક કરીએ. જો દાખલાનો જવાબ આવ્યો કે નહીં આવ્યો ચેક કરીએ. ઓકે, જો દાખલાની અંદર તમે ઉપરથી હવે ટોટલ કરતા હો, જેમ કે 40,000 પ્લસ 4,000 પ્લસ 20,000 પ્લસ 40,000 પ્લસ 40,000 પ્લસ 40,000 પ્લસ 10,000 પ્લસ 20,000 પ્લસ 1 લાખ પ્લસ ઓકે 1 લાખ સુધી તમે જો ટોટલ કરશો તો અહીંયા તમારી પાસે જે રકમ આવે છે એમાંથી 4,000નું આપણે શું કરવાનું છે? બાદ બાકી કરવાની છે. એટલે 4,000 બાદ બાકી કરશો એટલે તમને અહીંયા મળશે 3,10,000. આ જે આવશે એને આપણે સુધારેલ નફો પણ કહેવાય અથવા તો કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો. બરાબર, મેં તમને બધું જ લખીને આપી દીધું. હવે નેક્સ્ટ આગળ વધો. શું કરવાનું છે? 46,000નો પ્લસ કરવાનું છે, 8,000 ને માઇનસ, 12,000 ને પ્લસ. ઓકે, પાછું 46,000 માઇનસ, 60,000 માઇનસ અને 20,000 માઇનસ એટલે આવે છે 2,34,000. ઓકે, હવે આ 2,34,000 આવ્યા ને એમાંથી એક વસ્તુ ભૂલતા નહીં, કરવેરાની ચૂકવણી. તમે કેટલા રૂપિયા ટેક્સ ભરેલો? તો જો તમે 20,000 રૂપિયા ટેક્સ ભરેલો. ઓકે, દાખલામાં તમે કેટલા રૂપિયા ટેક્સ ભરેલો છે? જો દાખલા નંબર 5 નંબર પોઈન્ટની અંદર આપેલું છે. દાખલામાં 20,000 રૂપિયાનો ટેક્સ તમે ભરેલો છે તો અહીંયા 20,000 રૂપિયા તમે માઇનસ કરી દો. ચલો, કેટલા રૂપિયા આવે છે? તો 234માંથી 20 માઇનસ કરશું એટલે તમને જે રકમ મળશે એ 2,14,000 રૂપિયા મળશે. આ 2,14,000 તમારી પહેલી પ્રવૃત્તિ થઈ ગઈ એટલે એને બહાર લખી દો. બીજી પ્રવૃત્તિ 1 લાખ વત્તા 20,000 માઇનસ 2,84,000 માઇનસ 22,000 માઇનસમાં આવશે 1,86,000 રૂપિયા. ઓકે, ત્યારબાદ તમે અહીંયા 6,000 પ્લસ હતા એમાંથી 40,000 માઇનસ કરશો, જેમાં 2 લાખ પ્લસ કરશો, પછી પાછા 1 લાખ માઇનસ કરશો અને 84,000 માઇનસ કરશો એટલે તમને અહીંયા મળશે -18,000 રૂપિયા. ઓકે, હવે તમે બધી જ રકમને ઉપર પ્લસ કરો. 2,14,000 માઇનસ 1,86 માઇનસ 18,000 કેટલા રૂપિયા આવે છે? 10,000 રૂપિયા. કેટલા આવે છે? 10,000. હવે આ 10,000 જે આવ્યા તેને કહેવાશે રોકડ અને રોકડ સામાનમાં વધારો. ઓકે, એમાં આવશે શરૂની બેંક
અને રોકડ શિલ્લક. શરૂની બેંક અને રોકડ શિલ્લક મળીને જો તમારી પાસે કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા છે. તો શરૂની રોકડ બેંક મળીને જો તમે 50,000 રૂપિયા લખો છો એટલે તમને અહીંયા મળશે 60,000, જે છેવટની રોકડ અને બેંક જેટલી થાય. તો જો તમારી પાસે છેવટની રોકડ બેંક કેટલી છે? જો આ બંનેનું ટોટલ કરો, કેટલા થાય છે? 60,000 રૂપિયા થાય છે ને. તો બસ આ જ તો તમારો જવાબ છે. જેવા તમે શરૂની રોકડ શિલ્લક પ્લસ કરો એટલે તમને દાખલાનો જવાબ છેવટની રોકડ શિલ્લક જેટલી થાય તે મળી જશે. ઓકે, રોકડ અને બેંકનો જવાબ ભેગો આવશે દાખલામાં. ઓકે, કમ્પ્લીટ પરફેક્ટ ક્વેશ્ચન હતો એક રોકડ પ્રવાહપત્રકનો, જેમાં મોસ્ટલી એન્ટ્રી કવર કરવાની કોશિશ કરેલી છે અને સારો બી ક્વેશ્ચન છે તમને. ઓકે, ચલો તો ગુડ બાય. આખું પેપર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે.